માનવ કલ્યાણ માટે ગાય ગામડું ને ખેતી માનવ જાતિના મૂળિયા છે એમ કેવું હોય તો કહેવાય. ગાયની સેવા એને રાખવાથી એની બાજુમાં બેસવાથી જે ઓરો મળે છે ને. આ બે મિત્રો મને મળવા આવ્યા ને કઈક લઈ આવ્યા છે. શું લઈ આવ્યા હતા તમે? ખેડૂતના દીકરા તરીકે મારે ખરેખર મારો ધર્મ જ ગાય માણસને બળ, વીર્ય, મેઘા, તેજ, અસ્થિ, ઓજ આ બધા દિવ્ય દ્રવ્યો આપે. બ્રાસનું છે, ફર્ટિલાઇઝરનું છે, સોલાર પાર્ક છે, મેટલ રિકવરનો પ્લાન્ટ છે. અને ગાય આધારિત ખેતીમાં જે બધા જ પ્રકારના સોલ્યુશન વિશ્વના આવે અને ખૂબ સારું ઉત્પાદન આવે. જય ગૌ માતા મિત્રો. ગાય ગામડું અને ખેતી આખા બ્રહ્માંડનો પ્રાણ છે એવું હું કાયમ કહેતો હોય અને એ વાસ્તવિકતા છે. કારણ કે આપણે પાસે 5,000 કરોડનું કોમ્પ્યુટર આવી જાય તો એમાં કોઈ દી ખાવાનું બનવાનું નથી. એના માટે તો ખેતરમાં જ જવું પડે અને ખેતરમાં સારો પાક તૈયાર કરવો હોય ને સારું ખાવાનું બનાવવું હોય તો ગાયનું છાણ મૂત્ર જ આપવું પડે. બીજો કોઈ વિકલ્પ જ નથી. આ વાત ધીમે 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 સિદ્ધ થતી જાય છે. આજે આપણી પાસે મળવા આવ્યા છે એમાં એક ભાઈ તો સરસ મજાનો કેળાનો બગીચો કર્યો છે એની હારે હું વાત કરાવીશ. પણ સૌથી પહેલાં આ બે મિત્રો મને મળવા આવ્યા ને કાંઈક લઈ આવ્યા છે. શું લઈ આવ્યા હતા તમે ભાઈ? તમારા હાટું છે ને અયોધ્યાથી એક બોલપેન લઈ આવ્યા હતા. અયોધ્યાનું મંદિર બોલપેનમાં છે. વાહ, આખું મંદિર. લ્યો આ તો અયોધ્યા હવે મારા ભેગું જ રહે કાયમ ભાઈ. જય ગૌ માતા, જય શ્રી રામ. જય શ્રી રામ. બીજું શું લઈ આવ્યા હતા? કાંઈક લઈ આવ્યા હતા ને કહેતા હતા ને? ઓલા ફૂલ હતા ને, રાયડીના ગાંઠિયા છે. હા, રાયડેલા ગાંઠિયા પેશિયા. અમે રમેશભાઈને પેલા વીર ગાંઠિયા વાળા કહેતા, વીર ગાંઠિયા વાળા રમેશભાઈ, હવે વીર ગાય વાળા થઈ ગયા. સરસ. તો ગાય ગામડું અને ખેતી એ કેવી રીતે મહત્વના છે? તો કે ગાય માણસને બળ, વીર્ય, મેઘા, તેજ, અસ્થિ, ઓજ આ બધા દિવ્ય દ્રવ્યો આપે જેની બ્રહ્માંડમાં પૈસાથી કિંમત જ ન થાય. એવી માહિતી આવા માણસોને મળવા માંડી, આવા ઉદ્યોગપતિઓને મળવા માંડી. તો અશોકભાઈ, તમે હોતે ગાય રાખો છો? આ ફાર્મ હાઉસ અમે રાખી છે ને. તો તમને એવું કેમ વિચાર આવ્યો ગાય રાખવાનો? તમારી પાસે તો કાંઈ જાતની કમી નથી. તમે તો 500 લીટર દૂધ લઈ શકો એમ છો. પણ અમારે એક અમારા મિત્ર પ્રવીણભાઈ છે ને એને કીધું હતું કે ગાયમાં જે ઓરો અને ગાયની સેવા તો ભાઈ બીજાને અમે કરશી જ, તો વાંધો, પણ એને રાખવાથી એની બાજુમાં બેસવાથી જે ઓરો મળે છે ને એ આખો અલગ પ્રકારનો છે ને એનો અમે મહેસૂસ કર્યું. બહુ સરસ. અને તમારા ધંધામાં અટાણે ધંધા શું કરો તમે બધાય? અમે બ્રાસનું છે, ફર્ટિલાઇઝરનું છે, સોલાર પાર્ક છે, મેટલ રિકવરનો પ્લાન્ટ છે. મતલબ હારામાં હારા ધંધા વેલ સેટ છો અત્યારે ધંધામાં અમને કઈ જાતનો પ્રોબ્લેમ નથી. બરોબર ને? વેલ સેટ છે. અને હવે તમે ગાયોના ધંધામાં ગાયોને લગતી પ્રોડક્ટમાં આવવાનો વિચાર કરો છો? હા, અમે ગાયોને લગતી પ્રોડક્ટમાં આવવાનો વિચાર કરી છે. નેપિયર ગ્રાસ, જેમાંથી ગાયોના માટે ખાવા માટેમાં ઉપયોગી થશે, જેના પેલેટ અમે બનાવશી. એમાં ટોટલ પોષક તત્વો આવી જાય એના માટેનું અમે ખાસ ધ્યાન રાખીએ. નેચરલ પોષક તત્વો. હા, બહુ સરસ. અને બીજા ઉદ્યોગપતિઓને તમે કાંઈ સંદેશ દેવા માગો? કાંઈ તમે શું કહેવા માગો? ભાઈ, ગાય ગામડું ને ખેતી આપણા મૂળિયા છે એવું હું કાયમ કહેતો હોઉં છું. કહેતા હોવો જો બરાબર છે, પણ જ્યાં બધા ઉદ્યોગપતિઓને આમ તો ખરેખર જેને છે અંતે તો બધાએ અહીંયા આવવાનું થશે જ. ભલે વહેલા મોડા આવશે, પણ જેમાં એને એક લેવલ પૂરું થઈ જશે ને, આર્થિક લેવલ પૂરું થઈ જશે એટલે એ આવશે ને આવશે. બિલકુલ, બહુ સાચી વાત છે મિત્રો. ગાય ગામડું ને ખેતી એ આ માનવ જાતિના મૂળિયા છે એમ કહેવું હોય તો કહેવાય. એવા જ અમારા કૃષિમાં જેમણે એક યજ્ઞ અને ગાય એનાથી દિવ્ય કૃષિના દર્શન કરાવ્યા આખા જગતને, એવા અશ્વિનભાઈ, ગાય આધારિત ખેતીનો તમારો અનુભવ કેવો રહ્યો? ખૂબ સરસ અનુભવ રહ્યો. હું એકચ્યુઅલી ખેડૂતનો દીકરો અને અભ્યાસ પણ મારો BSc એગ્રીકલ્ચર, એટલે એ અભ્યાસ અને મારા જે ખેડૂતના દીકરા તરીકે મારે ખરેખર મારો ધર્મ જ ખરેખર ખેતી સાથે જ સંકળાયેલો હોવો જોઈએ અને મેં કરેલો છે. અને ગાય આધારિત ખેતીમાં જે બહુ બધા જ પ્રકારના સોલ્યુશન વિશ્વના આવે અને ખૂબ સારું ઉત્પાદન આવે, માણસોને જેને ખવડાવી એનો અંદરથી ઓડકાર આવે, એટલે કે દુઆ મળે, આશીર્વાદ મળે. અને જે રમેશભાઈ ખાસ કરીને વાત કરતા આવ્યા છીએ કે ગાય ગામડું અને ખેતી એના સિવાય વિશ્વનો ઉદ્ધાર જ નથી. માનવ કલ્યાણ માટે આ એક જ માત્ર
ઉકેલ છે. બહુ સરસ સંદેશ છે. થોડા શબ્દોમાં બહુ મોટો સંદેશ છે. ગાય ગામડું અને ખેતી એ આખા વિશ્વનો પ્રાણ છે, હતો અને રહેશે. જય ગો માતા, વંદે ગો માતરમ. જય વંદે ગો માતા, જય ગો માતા.